નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતના ભવ્ય ભૂતકાળ અને આધુનિક ભવિષ્યના સંગમ સમાન એક અત્યંત મહત્વના સમાચાર ગુજરાતની પુરાતન નગરી લોથલથી આવી રહ્યા છે। ભારતની આશરે 4500 વર્ષ જૂની દરિયાઈ વિરાસતને જીવંત કરવા અને તેને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવા માટે ભારત સરકારે નેધરલેન્ડ્સ સાથે એક ઐતિહાસિક સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કર્યા છે। પશ્ચિમ ભારતના દરિયાકાંઠે સ્થિત સિંધુ ખીણ સંસ્કૃતિના સૌથી પ્રાચીન બંદર શહેર લોથલ ખાતે હવે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC નું નિર્માણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ માત્ર એક સંગ્રહાલય નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેરિટેજ વિથ ઇનોવેશનના વિઝનને સાકાર કરતું એક વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર ભારતના વિદેશ મંત્રી S જયશંકર અને નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી ડેવિડ વાન વીલ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં મહત્વપૂર્ણ કરારની આપ-લે કરવામાં આવી હતી। આ ભાગીદારી હેઠળ નેધરલેન્ડ્સનું એમ્સ્ટરડેમ સ્થિત નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ લોથલ પ્રોજેક્ટમાં પોતાની ટેકનિકલ કુશળતા અને વર્ષોનો અનુભવ શેર કરશે। બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી રહેલા આ સંકુલમાં ડચ નિષ્ણાંતો મ્યુઝિયમની ડિઝાઇન, ક્યુરેશન અને પ્રાચીન અવશેષોના સંરક્ષણ માટે ભારત સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે। આ કરાર ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવશે। લોથલ ખાતે બનનારું આ રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે। મીડિયા અહેવાલો અનુસાર ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના આ કરારનો મુખ્ય હેતુ સંગ્રહાલયના આયોજનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, જેથી મુલાકાતીઓને એક અવિસ્મરણીય અને ઇન્ટરેક્ટિવ અનુભવ મળી શકે। આ ભાગીદારી દ્વારા બંને દેશો સંયુક્ત પ્રદર્શનોનું આયોજન કરશે અને દરિયાઈ ઇતિહાસ પર સહયોગી સંશોધનો હાથ ધરશે। માત્ર પ્રદર્શન જ નહીં, પણ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે અહીં શિક્ષણ અને જનસંપર્કના વિશેષ કાર્યક્રમો પણ ચલાવવામાં આવશે। નેધરલેન્ડ્સની જળ વ્યવસ્થાપન અને દરિયાઈ સંરક્ષણની શ્રેષ્ઠ પ્રથાઓ લોથલના વારસાને જાળવવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે। ગુજરાતમાં ખંભાતના અખાત પાસે ભોગાવો અને સાબરમતી નદીઓના સંગમ નજીક સ્થિત લોથલ ભારતનું સૌથી જૂનું અને વિશ્વનું પ્રથમ માનવ સર્જિત બંદર માનવામાં આવે છે। મીડિયા અહેવાલો અનુસાર આ પ્રાચીન નગર તેના અદ્ભુત નગર આયોજન માટે જાણીતું છે, જ્યાં રસ્તાઓ 90 ડિગ્રી પર એકબીજાને છેદતા હતા અને સંપૂર્ણ વિકસિત ડ્રેનેજ સિસ્ટમ અસ્તિત્વમાં હતી। અહીં મળી આવેલું લંબચોરસ ડોકયાર્ડ હડપ્પીય સંસ્કૃતિના લોકોની ઉચ્ચ કક્ષાની દરિયાઈ ઇજનેરી અને વેપાર કૌશલ્યનો જીવંત પુરાવો છે। આ ભવ્ય વારસાને હવે આ મ્યુઝિયમ દ્વારા દુનિયાની સામે ગર્વ સાથે રજૂ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોથલ માત્ર ભારતનું જ નહીં, પણ દક્ષિણ એશિયાનું એક પ્રમુખ પ્રવાસન કેન્દ્ર બની જશે। આ પ્રોજેક્ટથી રોજગારીની અનેક તકો ઊભી થશે અને આસપાસના વિસ્તારોનો આર્થિક વિકાસ થશે। લોથલની આ કાયાપલટ ભારતની પ્રાચીન દરિયાઈ શક્તિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે। મીડિયા અહેવાલો અનુસાર વિદેશ મંત્રીઓની આ બેઠકમાં માત્ર વારસાના જતન વિશે જ નહીં, પરંતુ ભવિષ્યના દરિયાઈ સહયોગ વિશે પણ ગંભીર ચર્ચા થઈ હતી। ભારત અને નેધરલેન્ડ્સ ગ્રીન શિપિંગ, પર્યાવરણલક્ષી જહાજ વ્યવહાર, બંદર વિકાસ અને શિપ બિલ્ડિંગ ક્ષેત્ર પણ એકબીજાને સહકાર આપશે। બંને રાષ્ટ્રોનો દરિયાઈ ઇતિહાસ ખૂબ લાંબો છે અને હવે તેઓ ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે। લોથલની આ પુરાતન ધરતી પર ફરી એકવાર વૈશ્વિક હલચલ તેજ બની છે। ભારત અને નેધરલેન્ડ્સની આ જુગલબંધી લોથલને દુનિયાના નકશા પર એક તેજસ્વી તારાની જેમ ચમકાવશે। આવનારા સમયમાં જ્યારે આ રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ મુલાકાતીઓ માટે ખુલશે, ત્યારે તે ભારતના ગૌરવશાળી દરિયાઈ ઇતિહાસની નવી કહાની કહેશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।